કી પર દુષ્કર્મ કેસમાં દાખલા રૂપ ચુકાદો કોર્ટે આપ્યો છે। નરાધમ રામસિંગે ફૂલ જેવી બાળકી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું, એની ધરપકડ કરવામાં આવી અને પછી ખૂબ કામગીરી ઝડપી કરવામાં આવી હતી। ચાર્જશીટ 11 દિવસમાં ફાઇલ કરવામાં આવી અને 23 દિવસમાં ચુકાદો આવ્યો। રાજકોટ ગ્રામ્ય કોર્ટે પરિબળ વધતું નથી એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે। અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ। આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય અને કોર્ટે એ વાત માનેલી છે। ફાંસીની સજા રાજકોટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો છે ફાંસીનો કે આની પહેલા પણ આનાથી ઝડપી કોઈ ચુકાદો? ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલાં કોરોના કાળમાં। એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા। પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે, બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ છે। આ પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી થતી હશે અને ફાંસીની સજા થતી હશે? ઓવરઓલ પ્રક્રિયાનો સમય, આગળની પ્રક્રિયા, ફાંસીની સજા આજે ડિક્લેર થઈ। હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલાં એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં, પછી હાઈકોર્ટ એમ કહે કે હા એને ફાંસી બરોબર છે ત્યારે ફાંસી આપી શકાય। પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે। નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે, પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી।